ચોમાસાની ઋતુમાં ઝરમર વરસતો વરસાદ જ્યારે વાતાવરણને ઠંડુ કરી દે છે ત્યારે ભજીયાની યાદ નાના મોટા સૌને આવે છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે તેવા ભરેલા મરચાના ભજીયાની રેસીપી શેર કરીશ. ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે મેં અહીં ભાવનગરી લીલા મરચા લીધા છે, જે વજનમાં 500 ગ્રામ છે, જે સ્વાદમાં મીડિયમ તીખા હોય છે. પરંતુ જો તમે તીખું ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ રીતના મોળા મરચા પણ લઈ શકો છો. ત્યારબાદ મરચાને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને તેમાંથી બી તેમજ નસને મરચું તૂટે નહીં તે રીતે હળવે હાથે કાઢી લઈશું. જો તમને વધારે તીખું ખાવું પસંદ હોય તો મરચામાંથી ફક્ત બીજ કાઢવા. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે બધા જ મરચામાંથી નસ અને બી કાઢી લઈશું. હવે મરચાને થોડીવાર માટે સાઈડ પર મૂકી તેમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું. મરચા ભરવા માટે મસાલો તૈયાર કરવા મેં અહીં 1 કપ ખાટું મીઠું ચવાણું અને 1 કપ ઘરે બનાવેલા ગાંઠિયા લીધા છે. હવે ચવાણું અને ગાંઠિયાને આપણે અધકચરા ક્રશ કરી લઈશું. ત્યારબાદ એક બાઉલમાં 1 કપ ક્રશ કરેલું ખાટું મીઠું ચવાણું, 1 કપ ક્રશ કરેલા ગાંઠિયા, 1/4 કપ લીલું લસણ, 1/4 કપ લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ એડ કરી બધી સામગ્રીને મિક્સ કર્યા બાદ તેમાં 1 લીંબુનો રસ એડ કરી મસાલો તૈયાર કરી લઈશું. જો મસાલો થોડો ડ્રાય લાગતો હોય તો તમે 1 થી 2 ટેબલસ્પૂન પાણી એડ કરી મરચામાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું. અહીં મસાલો તૈયાર કરતી વખતે સૂકા મસાલાની જરૂર નથી પડી, કારણ કે ખાટા મીઠા ચવાણામાં સૂકા ધાણા, વરિયાળી, મરી વગેરે પહેલેથી જ એડ હોય છે. હવે આ તૈયાર કરેલા મસાલાને મરચામાં બધી બાજુ સરખી રીતે સ્ટફ થાય તેવી રીતે પ્રેસ કરીને ભરતા જઈશું. મસાલામાં રહેલ થોડી ખટાશ, થોડી મીઠાશ અને મરચાની તીખાશથી આ ભજીયાનો ટેસ્ટ 2 ગણો વધી જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે બધા જ મરચાને ભરીને તૈયાર કરી લઈશું. આ સ્ટેજ પર તમે મરચાને તેલમાં સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો, પરંતુ આપણે ભજીયા બનાવવાના હોવાથી બેસનનું બેટર તૈયાર કરી લઈશું. હવે એક બાઉલમાં 1.5 કપ જેટલો બેસન એડ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને 1 લીંબુનો રસ એડ કરી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ના રહે તેવી રીતે મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈશું. તેમજ આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ જેથી મરચા પર બેટરની કોટિંગ સારી રીતે થઈ શકે. ત્યારબાદ મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી તૈયાર કરેલા ભરેલા મરચાને આ રીતે બેટરમાં ડીપ કરી કોટિંગ કરી લઈશું. તેમજ એક પછી એક એમ તેલમાં મૂકતા જઈશું. ત્યારબાદ 1 મિનિટ જેવું થાય એટલે મરચાને ફેરવી લઈશું, જેથી મરચા બધી બાજુથી સરખા તળાઈ જાય. ત્યારબાદ ફરી 1 મિનિટ જેવું રાખી મરચાને તેલમાંથી કાઢી એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે આપણે બાકીના બધા મરચાને બેસનના બેટરમાં ડીપ કરી તેલમાં તળી લઈશું. તો આ રીતે આપણા ભરેલા મરચાના ભજીયા બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો ભજીયા બહારથી બેસનના પરફેક્ટ કોટિંગ તેમજ મરચાનું ક્રન્ચીનેસ અને ભરેલા મસાલાથી એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થયા છે. આ ભરેલા મરચાના ભજીયાને ગોળ આમલીની ચટણી સાથે સર્વ કરી દઈશું. ઈનો કે સોડાના ઉપયોગ વગર પણ મરચા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.